30,000 હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું। ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઓછું વાવેતર થયું છે। ગત વર્ષે 47,000 હેક્ટરમાં વાવેતર થયું હતું। 52,000 હેક્ટર વિસ્તારમાં બાજરાનું વાવેતર થયું, જ્યારે 80,000 હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર થયું છે। 48,000 હેક્ટર વિસ્તારમાં તુવેરનું વાવેતર થયું, જે ગત વર્ષે 58,000 હેક્ટર વિસ્તારમાં થયું હતું। મગ મગફળીના વાવેતરમાં ચાલુ વર્ષે વધારો થયો છે। ચાલુ વર્ષે કપાસના વાવેતરમાં ઘટાડો થયો છે, તો 1 લાખ હેક્ટર વિસ્તારમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું। તો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઓછું વાવેતર થયું છે। કપાસમાં વધુ વાવેતર થયું છે, પરંતુ બાજરી અને મકાઈમાં ઓછું વાવેતર થયું છે। રાજ્યમાં ચોમાસું વાવેતર 50%ને પાર થયું છે। 30,000 હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું। ધોરાજી નજીક આવેલ